ઠાકોરજી લખીને મોકલ્યા છે. પણ કાળનું બંધન છે, કર્મનું બંધન છે. પ્રત્યેક જીવ કર્મના બંધને બંધાયેલા છે અને સ્વભાવનું બંધન છે. આ ત્રણેયનું અતિક્રમણ કરી અને પરમાત્મા જ્યારે જીવનો સ્વીકાર કરે ને એને જ પુષ્ટિ કહેવાય. તો એક જીવકૃત પ્રતિબંધ, બીજું છે ભગવત્કૃત પ્રતિબંધ. ભગવાન જ ન ઈચ્છતા હોય કે અમારી કથામાં ન આવે, ભગવાન જ એવું ઈચ્છતા હોય કે આ માળા ન ફેરવે, ભગવાન જ એવું ઈચ્છતા હોય કે મારે આના હાથની સેવા નથી લેવી, તો જીવ પ્રયાસ કરી કરીને થાકી જાય, છતાં એને એક ઝાડી ભરવાનો પણ મોકો ન મળે. અને ત્યારે માનવું કે આ ભગવત્કૃત પ્રતિબંધ છે. અધિકાર સંપાદન ક્યારે થાય તો કે બે રીતે થાય, કાં શ્રી ઠાકોરજી કૃપા કરે અને કાં શ્રી વલ્લભ કૃપા કરે. આપણે તો વાર્તા પ્રસંગમાં આવે છે ને કે કૃષ્ણ રોજ સેવા કરતા શ્રીનાથજી બાવાની અને વિનંતી કરતા કે બાબા મનમાં એક મનોરથ છે કે વ્રજ ભક્તો સહિત આપની લીલાના દર્શન કરવા છે. અને શ્રીનાથજી બાબા મૌન થઈ જતા, ના પાડતા. સેવા કરતા કરતા શ્રીનાથજીની ઉદાસ રહેવા લાગ્યા. એકવાર ગુસાઈજીએ જોયું, કહ્યું કે કૃષ્ણ આવા ઉદાસ કેમ છો? કહ્યું કે જરા શ્રીનાથજી બાબા મારો મનોરથ પૂરો નથી કરતા. શું છે તમારો મનોરથ? મનોરથ એ છે કે શ્રીનાથજી બાબાની શ્રીઅંગની સેવા તો કરું છું, પણ મારે તો શ્રીનાથજી બાબાને વ્રજભક્તો સહિત લીલા કરતા દર્શન કરવા છે. હા તો ઠાકોરજીને વિનંતી કરો. ઘણી વાર વિનંતી કરી તો હા ઠાકોરજી શું કહે છે? પ્રભુ કહે છે કે તારો અધિકાર નથી, જરા જ આપ કૃપા કરો. અને ત્યારે ગુસાઈજીએ કહ્યું શ્રીનાથજી તો બાળક છે, ચાલ મારી સાથે. એક બાળક છે કે બાળક તો. અને હાથ પકડીને લઈ ગયા. વ્રજના એક ઘણી ઝાડીઓ હતી અને એ ઝાડીઓમાં બહાર કૃષ્ણ ભટ્ટને ઉભા રાખી અને ગુસાઈજી કહે છે આ ઝાડી ખસેડ. અને જ્યાં ખસેડી તો શ્રીનાથજી બાબા નિત્ય લીલાના પરિકર સાથે સૈયાજીમાં વિરાજેલા છે. સ્વામીજી બીડું આરોગાવી રહ્યા છે અને ગોપીજનો પંખો આદિ સેવા કરી રહ્યા છે. દડ 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 અશ્રુપાત થવા લાગ્યા. ગુસાઈજીના ચરણોમાં પડી ગયા કે વલ્લભ, એ ગુસાઈજી આપના સિવાય જીવનો અધિકાર કોણ સંપાદિત કરી શકે? જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે રે, તેને પ્રગટ પદાર્થ ચારે રે. શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજીની કૃપા થાય તો જીવનો અધિકાર સંપાદિત થાય. આ અધિકાર લીધા છે. પહેલા 3 શ્લોકમાં મંગલાચરણ કર્યા વ્યાસજી. પહેલા શ્લોકમાં બીજનું વર્ણન, બીજામાં વૃક્ષનું વર્ણન અને ત્રીજામાં ફળનું વર્ણન આવે. પ્રથમ સ્કંદનો આ પહેલો શ્લોક એ પૌરાણિક ગાયત્રી કહેવામાં આવે. જેમ વેદનું બીજ એ ગાયત્રી છે, મહાપ્રભુજીએ ગાયત્રી ભાષ્ય લખ્યું છે. અને મહાપ્રભુજી એમ માને છે ગાયત્રી મંત્ર કેવલ કોઈ દેવીનો જ મંત્ર નથી, એ તો પરબ્રહ્મનો મંત્ર છે. પણ દરેક મંત્રના દેવતા હોય, છંદ હોય, તે મંત્રના છંદનું નામ ગાયત્રી છે. બાકી સૂચન તો પરમાત્માનું જ કરે છે, કારણ કે વેદનું બીજ છે. શ્રીમદ ભાગવતની પણ શરૂઆત આ પૌરાણિક ગાયત્રીથી થાય છે. જે વાત ગાયત્રી મંત્રમાં બતાવી છે એ જ વાત ભાગવતજીના પ્રથમ સ્કંદના પ્રથમ શ્લોકમાં બતાવી. ગાયત્રી મંત્રમાં જે વાત કરવામાં આવી, તત્ સવિતુ વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. તત્ સવિતુ તે સવિતા, સુતે પ્રસુતે ઇતિ સવિતા, જેનાથી જન્મ આદિ થાય છે. અહીંયા પણ કહ્યું જન્માદ્યસ્ય તોન્વયાદિતર્કશ્ચાર્થે, જન્માદિ જેનાથી થાય છે. એટલે કે આ સમગ્ર સૃષ્ટિનું સર્જન, પાલન અને લય એ કરનારો પરમાત્મા છે. સમગ્ર વેદાંતામાં ભરેલું છે. શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ મહાપ્રભુજીનો મત છે. અદ્વૈતવાદ સર્વ ખલઇદમ બ્રહ્મ, બ્રહ્મ જ આત્મકૃતે પરિણામાત, પોતે પોતાનામાંથી વિસ્તાર કરે છે લીલા કરવા માટે. જેમ કાચબો હોય પોતાની ઇન્દ્રિયોને સંકોચી રાખે અને કાર્ય કરવું હોય ત્યારે બહાર કાઢીને કાર્ય કરવા લાગે, એમ બ્રહ્મ જ આ જગતનું, આ સૃષ્ટિનું નિમિત્ત કારણ છે અને ઉપાદાન કારણ છે. જે માટીમાંથી ઘડો બને અને કુંભાર ઘડો બનાવે તો માટી એ ઉપાદાન કારણ કહેવાય અને ઘડો એ કુંભાર એ નિમિત્ત કારણ કહેવાય. તો આ જગતનું, આ સૃષ્ટિનું ઉપાદાન કારણ કોણ? શેમાંથી પરમાત્માએ બનાવ્યું? તો કે આત્મકૃતે પરિણામ, પોતે પોતાનામાંથી. એટલે કે બ્રહ્મ જ સૃષ્ટિ રૂપે પ્રગટ થયા અને બ્રહ્મે જ બનાવ્યું. પોતે જ નિમિત્ત છે ને પોતે જ ઉપાદાન છે. એક નાનકડી ટાંકણીને જોઈ આપણને કોઈ એમ કે આ એમને બની ગઈ,
તો આપણે માનીએ. એક નાનકડી ટાંકણી માટે માનવા તૈયાર નથી તો આખી સૃષ્ટિને જોઈને આપણને બ્રહ્મ યાદ કેમ નથી આવતો? આનો રચયિતા કોણ છે? આનો સર્જક કોણ છે? કોઈ શક્તિ રૂપે ને કે કોઈ સોર્સ રૂપે કે અનેક અનેક નામથી એ બ્રહ્મની વ્યાખ્યા કરે, પણ એ બ્રહ્મ જ આ સૃષ્ટિનું મૂળ કારણ છે. એ જ નિમિત્તોપાદાન કારણ છે. તેજો વારી મૃદામ યથા વિનિમયો. જેમ રસ્તા પર જતા હોય ને તડકો પડે ને પાણી જેવું દેખાય અને નજીક જઈએ તો કાંઈ ન હોય, આજ બ્રહ્મની માયા છે. નથી એને દેખાડે છે એને છુપાવે છે. સત્યમ પરમ ધીમહી, એવા પરમ સત્ય પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. બીજા શ્લોકમાં ધર્મ પ્રવચિત કહે તવો અત્ર પરમો. શ્રીમદ ભાગવતમાં કપટ રહિત ધર્મનું વર્ણન છે એમ કહ્યું. તો કપટ શું છે? તો કે ભગવાન પાસે જઈ ભગવાનને માંગવા અને ભગવાનથી માંગવું એ જ કાપટ્ય છે. આપણે પ્રભુ પાસે માંગીએ છીએ, પ્રભુને નથી માંગતા. ભાગવત આપણને શીખવાડે છે આ જગતમાં પામવા જેવું કોઈ હોય તે પરમાત્મા છે. કારણ કે જે એને પામી લે છે એને પછી બીજું કાંઈ પામવાનું બાકી રહેતું નથી. જે એને જાણી લે છે એને બીજું કાંઈ જાણવાનું બાકી રહેતું નથી. મનુષ્યની સર્વ ઈચ્છાઓનો વિરામ એ પરમાત્મામાં થાય છે. ભગવાન બે પ્રકારની કૃપા કરે. એક સાધારણ કૃપા કરે, અને સાધારણ કૃપા કરે તો માણસની ઈચ્છાઓ પૂરી કરે. અને ભગવાન વિશેષ કૃપા કરે, અને વિશેષ કૃપા કરે ને તો માણસની ઈચ્છાઓ જ પૂરી કરી નાખે. અને પછી પ્રભુ સિવાય બીજી કોઈ કામના મનમાં ન રહે. ત્રીજા શ્લોકમાં ફલ રૂપે બતાવ્યું. આ ભાગવત તો નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમ સુખમુખાદ મૃતદ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. ભાગવત ફળ છે. શેનું ફળ છે? તો કે નિગમ કલ્પ તરોર. નિગમ એટલે વેદ. વેદ રૂપી કલ્પ વૃક્ષ ઉપર લાગેલું ગલિત ફલ એ શ્રીમદ ભાગવત છે. ગલિતમ ફલમ એટલે કે આમાં નથી થળિયો, નથી છાલ, આમાં કોઈ ત્યાજ્ય વસ્તુ નથી. એટલે પીબત ભાગવતમ રસમાલયમ. અને પીઓ, આનું પાન કરો, આમાં કોઈ ત્યાજ્ય વસ્તુ નથી. અને આ એવો રસ છે, આને રસમાલય કયો છે. જો શ્રીમદ ભાગવત છે ને એ રસમાલય છે, ન્યાયાલય છે, દેવાલય છે, પુસ્તકાલય છે, અનેક આલયો, ઔષધાલય છે, અનેક આલયો ભાગવતમાં બિરાજમાન છે. આ એવી ભવૌષધિ છે કે જેનું પાન કર્યા પછી જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. આને વારંવાર પીઓ. એક વાર ભાગવત સાંભળ્યા પછી એમ થાય ને કે બસ મેં તો સાંભળી લીધું, તો માનજો કે સાંભળ્યું તો ખરા પણ સાંભળેલું ફલિત ન થયું. સાંભળ્યા પછી મનમાં જો એવી તાલાવેલી જાગે કે આ ફરી લાભ ક્યારે મળશે, ફરી સાંભળવા ક્યારે મળશે, તો માનજો કે સાંભળેલું ફલિત થયું છે. સેવા કર્યા પછી એમ થાય ને હાંસ પોડ્યા એટલે પતી ગઈ સેવા મારી. તો સેવા પતાવવા માટે ન હોય, પહોંચવા માટે હોય. તો ઘણી વાર લોકો કહે ને માળા કરી નાખી, પાઠ કરી નાખ્યા, સેવા કરી નાખી. અરે બધું નાખી દીધું તો રાખ્યું શું? તો આ બધું નાખવાનું ન હોય, રાખવાનું. અને એટલા માટે સેવા કર્યા પછી પોઢાડતી વખતે પણ વૈષ્ણવની આંખમાં જળજળી આવે કે પ્રભુ હવે તો આખો દિવસ આપ પોઢી જશો, હવે ક્યારે બીજો દિવસ થશે, મંગળા કરાવીશ ને આપના મુખારવિંદના દર્શન થશે. એટલે જ પોઢાયા પછી સેવાના ક્રમ બાદ આપણે ત્યાં આશ્રયનો પદ. જો ભાગવતજીમાં પણ છેલ્લી લીલાએ આશ્રય લીધા છે. સત્સંગનો પણ વિરામ આપણે ત્યાં આશ્રયથી થાય છે. આશ્રયના પદથી આપણે કરીએ. દ્રઢઈને ચરણને કેરો ભરોસો. ભાગવતમાં પણ દશવિધ લીલાઓમાં છેલ્લી 12મા સ્કંદની લીલાએ આશ્રય લીધા છે. ઘણી વાર લોકો એમ કે ચલો આશ્રયનું પદ ગાવ એટલે સત્સંગ પૂરો થાય. તો આશ્રયનું પદ એ સત્સંગ પૂરો કરવા માટે નથી, એ સત્સંગને પૂર્ણ કરવા માટે છે. કારણ કે જ્યાં સુધી સત્સંગથી ભગવદ આશ્રય સિદ્ધ નથી થયો ત્યાં સુધી સત્સંગ અધૂરો જ છે. પૂરો નથી થતો સત્સંગ, પૂર્ણ થાય છે. ભગવદ આશ્રય વગર એ સત્સંગ અને સેવા અધૂરા છે. વારંવાર પાન કરવાનું કહ્યું. જ્યાં સુધી આ કર્ણેન્દ્રિયો અલૌકિક ન બની જાય ત્યાં સુધી એને પીતા રહો. નૈમિષારણ્યમાં લઈ ગયા. 88,000 ઋષિઓ યજ્ઞ આદરીને બેઠા છે. સુતજીને બોલાવ્યા છે. સત્રમ સ્વર્ગાય લોકાય 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને બેઠા છે પરમાત્માની પ્રાપ્તિ માટે. સુતજી આવ્યા. 6 પ્રશ્નો કર્યા છે સૌનક આદિ ઋષિઓએ.
પહેલો પ્રશ્ન કર્યો કે આપ તો સર્વશાસ્ત્રોના જ્ઞાતા છો, પુરાણ ઇતિહાસ સર્વશાસ્ત્રોનું આપે અધ્યયન કર્યું છે, તો સર્વશાસ્ત્રના ઉપદેશ અનુસાર મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. કારણ કે માણસને સુખ ખબર છે કે ક્યાં છે, સુખ શેમાં મળે એ ખબર છે, પણ એનું કલ્યાણ શેમાં છે એ માણસ જાણતો નથી. અને જાણતા હોવા છતાં એ તરફ એની ગતિ થતી નથી. ભગવાન તમને સુખ આપવા માટે બંધાયેલા નથી, પણ ભગવાન તમારું કલ્યાણ કરવા માટે ચોક્કસ બંધાયેલા છે. અને એટલા માટે જેમાં તમારું સુખ હશે એ આપવાની ગેરંટી પરમાત્મા લેતા નથી, પણ જેમાં તમારું કલ્યાણ હશે એ આપવા માટે પરમાત્મા ચોક્કસ બંધાયેલા છે. એટલે જે વસ્તુ ન મળી એના માટે એમ ન વિચારો કે આ મારા ભાગ્યમાં નહોતી, વિચાર એ કરવાનો કે આ મારા માટે કલ્યાણકારી નહોતી. ઘણી વાર મળેલી ને માંગેલી વસ્તુઓથી જ માણસ દુઃખ છે. જે દુઃખ ઘણી વાર ઉભા થાય એ ક્યાંક આપણે જ ઈચ્છેલી વસ્તુઓ છે, અને આજે એ જ વસ્તુઓ દુઃખનું કારણ છે. પરમાત્મા માં જેવો છે. માં બાળકોના કલ્યાણનો વિચાર કરે, સુખનો વિચાર ન કરે. સુખ ત્યાં સુધી વિચાર કરે કે જ્યાં સુધી એના હિતમાં હોય. કોઈને ડાયાબિટીસ થયો હોય અને હોટલમાં જઈને કંઈક મીઠાઈ મંગાવે તો કોઈ હોટલ વાળો ના નથી પાડવાનો, ખાવ ને તમારે જેટલી ખાવી હોય. પણ એ જ વ્યક્તિ રસોડામાં બા પાસે ઉભો હોય, એક આપે બીજું માંગે કે ના ડાયાબિટીસ વધી જશે, નહીં આપે. પેલો ગમે તેટલો નારાજ થાય પણ ના આપે. તો ભગવાન હોટલ વાળો નથી, ભગવાન માં છે. બાળકની જીદ ગમે તે વસ્તુની હોય પણ એના અહિતનું હશે તો પરમાત્મા એના સુધી એ વસ્તુ પહોંચવા નહીં દે. બાળકને કદાચ એ વસ્તુ નહીં ગમે, ભક્તને નહીં ગમે, મારે તો જોઈતું હતું ને ભગવાન એના આપે, કદાચ એ આપણા હિતમાં નથી. તો મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. બીજો પ્રશ્ન કર્યો, અમને સર્વશાસ્ત્રોનો સાર સંભળાવો જેથી અમારું અંતઃકરણ પવિત્ર બની જાય. દરેક શાસ્ત્રો અમે તો વાંચી શકવાના નથી, પણ આપ ગુરુજન છો, આપે દરેક શાસ્ત્રોનું અધ્યયન કર્યું છે અને દરેક શાસ્ત્રો સાંભળી શકીએ એટલો સમય પણ અમારી પાસે નથી, પણ એનો સાર અમને સંભળાવી દો. કારણ કે શાસ્ત્રો સાંભળવાથી અંતઃકરણ વિશુદ્ધ બને છે. જ્યારે પણ તમે કોઈ સત્કાર્ય કરવા જાઓ છો, ભક્તિ કરવા જાઓ છો, સાધના કરવા જાઓ છો, ધર્મ કરવા જાઓ છો, ત્યારે તમારી ઈચ્છા પ્રમાણે ન કરતા શાસ્ત્ર આજ્ઞા પ્રમાણે કરજો. કારણ કે મનોકલ્પિત રીતે કરેલા ધર્મ પણ માણસને ફળ નથી આપતા. યહ શાસ્ત્ર વિધિવત સૃજ્ય વર્તતે કામકારત ન સિદ્ધિ વાપનોતિ ન સુખમ ન પરામ ગતિ. ગીતાજીમાં સ્પષ્ટ ભગવાન કહે છે, મનોકલ્પિત રીતે કરેલો ધર્મ પણ યા સત્કર્મ પણ માણસને સદગતિ નથી આપતું. અને એટલા માટે આપણું નોલેજ, આપણા કાર્યો શાસ્ત્ર વિહિત હોવા જોઈએ. મને આવું ગમે, મને આવું ફામે એટલે હું તો આમ જ કરું. આ શ્રેષ્ઠ પક્ષ નથી. શરૂઆત કરી શકાય પણ પછી શ્રેષ્ઠ પક્ષ એને કહેવાય, ઠાકોરજીને જે ગમે છે ને મારે એ રીતે સેવા કરવી, પ્રભુને જે ગમે છે ને મારે એ ગાવું છે, પ્રભુને જે ભાવે છે ને મારે એ ધરવું છે. પ્રભુની પ્રસન્નતા કેન્દ્રમાં હોય એને જ સેવા કહેવાય. તો અમારું અંતઃકરણ પવિત્ર થાય એના માટે શાસ્ત્રોનો સાર અમને સંભળાવો. ત્રીજું કહ્યું, પરમાત્મા વિવિધ અવતારો લઈને આવે છે, એ અવતારો વિશે અમને કહો. આ 6 પ્રશ્નોના ઉત્તરમાં ભાગવતજીની કથા કહેવાના છે. ચોથો પ્રશ્ન કર્યો, પરમાત્મા શ્રી કૃષ્ણ જે મંગલ કાર્ય કરવા માટે આ ભૂતલ પર પધાર્યા એનો હેતુ શું હતો? ભગવાને પોતે કેમ આવવું પડ્યું? જો આપણે ત્યાં અનેકવિધ ચર્ચાઓ છે, દેવતાઓ છે, ભગવાનના અવતારો છે, ભગવાનની વિભૂતિઓ છે, ભગવાનના વ્યૂહ છે અને ભગવાન પોતે છે. અનેક પ્રકારથી પરમાત્માનું વર્ણન આપણા શાસ્ત્રોએ કર્યું છે. અમુક કાર્યો માટે ભગવાન પોતે નથી આવતા, પોતાના વ્યૂહથી કરાવે છે. ચતુર્વ્યૂહથી પરમાત્મા કાર્ય કરે ને, વસુદેવ, સંકર્ષણ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ, આ 4 વ્યૂહ કહેવાય. અનેક પ્રકારની વિભૂતિઓ પરમાત્માની છે. ગીતાજીમાં આખો વિભૂતિ યોગ છે કે આ મારી વિભૂતિ, આમાં આ મારી વિભૂતિ. જેમાં શ્રેષ્ઠતા છે એ શ્રેષ્ઠતા ભગવાનની વિભૂતિ છે. પાંડવા નામ ધનંજય, અર્જુનને પણ ભગવાન કે આ મારી વિભૂતિ છે. તો વિભૂતિથી ભગવાન ઘણા કાર્યો કરે છે. એ જ ભગવાન પોતાના સૃષ્ટિના અનેક કાર્યો કરવા માટે અનેક દેવતાઓને પ્રગટ કરે છે અને તત્ત દેવતાઓ તે કાર્યોને સિદ્ધ કરતા હોય છે.
ભગવાન અનેક કાર્યો કરાવવા માટે અનેકવિધ અવતારો લઈને આવે છે. શ્રીમદ ભાગવતમાં 24 અવતારની કથા છે અને પ્રભુએ તો કહ્યું સંભવામી યુગે યુગે, હું તો પ્રત્યેક યુગમાં આવું છું. અનેકવિધ અવતારોની કથા છે. તો પરમાત્મા અનેક રૂપે કાર્ય કરે છે, એની પણ ચર્ચા આગળ કરીશું. ભગવાન છઠ્ઠો પ્રશ્ન કર્યો. પાંચમો પ્રશ્ન, પરમાત્મા વિવિધ લીલાઓ કરે છે, એ લીલાઓનું વર્ણન કરો. પરમાત્મા વિવિધ પ્રકારની લીલાઓને પ્રગટાવતા હોય છે. અને છઠ્ઠું કહ્યું, ભગવાન જ્યારે સ્વધામ પધાર્યા ત્યાર પછી ધર્મ કોના શરણમાં ગયો? કારણ કે ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય છે એટલે કે અવતાર કાળ ચાલતો હોય. શાસ્ત્ર પ્રમાણે એ ટાઈમ પીરિયડ કે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર હોય એ ટાઈમ પીરિયડને કહેવાય અવતાર કાળ. અને શાસ્ત્ર પ્રમાણે જે ટાઈમ પીરિયડમાં ભગવાન આ ભૂતલ પર ન હોય એને કહેવાય અનવતાર કાળ. તો ભગવાન જ્યારે આ ભૂતલ પર હોય છે, સૃષ્ટિ પર હોય છે, ત્યારે ધર્મ ભગવાનની શરણમાં રહેતો છે. અને પ્રભુ જે કરે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. એટલે ઘણી વાર લોકો એમ કે ભગવાને આમ કેમ કર્યું, આમ કેમ કર્યું, આમ કેમ કર્યું. પ્રભુનું એક જ પ્રયોજન છે આ ભૂતલ પર આવવાનું, અને એ છે ધર્મની સ્થાપના, ધર્મને વિજયી બનાવવું. તો ત્યારે ધર્મ ભગવાનની શરણમાં હોય છે. પણ ભગવાન જ્યારે પોતાને સ્વધામ પધારી જાય પછી ધર્મ કોના શરણમાં ગયો એ જો આપ અમને કહો તો અમે એનું શરણ સ્વીકાર કરી. અને આ 6 પ્રશ્ન કર્યા. તો મનુષ્યનું પરમ કલ્યાણ શેમાં છે એનો ઉત્તર આપતા સુતજી બોલ્યા, મનુષ્યનું પરમ કલ્યાણ એકમાત્ર અધોક્ષજ ભગવાનની ભક્તિમાં છે. ભાગવત એ ભક્તિ પ્રદાન ગ્રંથ છે. તમને દરેક સાધનોમાંથી કાઢી અને ભાગવત ભગવાનની ભક્તિ તરફ લઈ જાય છે. વર્ણન બધાનું ભાગવતમાં આવશે પણ છેલ્લે તમને ભક્તિ તરફ લઈ જશે. ગીતાજીમાં વર્ણન બધાનું આવશે પણ છેલ્લે તમને કર્મમાં ભગવત આજ્ઞા, ભગવત ઈચ્છા અને ભગવત પ્રસન્નતા આ ત્રણેય કાર્યોમાં જોડાવા માટે ગીતાજી તમને પ્રેરિત કરશે. તો ગીતાજીમાં દરેક વસ્તુનું વર્ણન ભગવાન કરે છે. પણ શું ભગવાન એવું ઈચ્છે છે કે અર્જુન હમણાં યજ્ઞ કરવા બેસી જાય? ભગવાન શું ઈચ્છે છે? ધ્યાનનું વર્ણન પણ કરશે. પણ શું ભગવાન ઈચ્છે છે કે હમણાં અર્જુન ધ્યાનમાં બેસી જાય? શું ભગવાન એવું ઈચ્છે છે કે હમણાં અર્જુન માળા કરવા ફેરવા બેસી જાય? ના, યુદ્ધાય કૃત નિશ્ચય. એટલે તો અર્જુન છેલ્લે કહેશે, નસ્તો મોહ સ્વનિર્લબ્ધા તત્પ્રસાદાન મયાચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ અને કરીશ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. એમ ભાગવત એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે. કારણ કે અન્ય ધર્મોનું વર્ણન બધા જ પુરાણોમાં વ્યાસજી કરી ચૂક્યા છે. છતાંય મનમાં અસંતોષ આવ્યો અને ત્યારે નારદજીની પ્રેરણાથી આ ભક્તિનો ભાગવત રૂપી ગ્રંથ વ્યાસજી રચ્યો છે. એટલે જીવનનું અંતિમ લક્ષ્ય માણસના હૃદયમાં પ્રગટેલી ભક્તિ છે. ઘણી વાર લોકો એમ કે આમ ક્રોધ કાઢી દો, લોભ કાઢી દો, ઈર્ષા કાઢી દો, દ્વેષ કાઢી દો, આંખો બંધ કરીને બેસી જાઓ. ઘણી વાર અંદર જાઓ, અંદર જાઓ. અંદર જવું ક્યાં? भीतर जाओ, भीतर जाओ. अरे 8 मास की कोटड़ी और भीतर भरी बंगार. हरिदास जी तो कहे अंदर जવું ક્યાં માણસ? કારણ કે આ જીવું તો આંખો ખોલીને જ છે. જો આંખો ખોલતા જ સામે તમને રાગ દ્વેષ પ્રગટ થાય તો આંખો બંધ કરીને કેટલું જીવી શકશો? આપણે દ્રષ્ટિ બંધ નથી કરવી પણ દ્રષ્ટિને બદલવી છે. દ્રષ્ટિકોણ બદલવો છે. દુનિયાને જોવાનો દ્રષ્ટિકોણ બદલવો છે. અને એ કાર્ય ભાગવત કરે છે. અહીંયા શ્રીમદ ભાગવતમાં અધોક્ષજ ભગવાનની ભક્તિને પરમ માનવામાં આવી છે. જ્યારે ભક્તિ પ્રગટી જાય છે ને ત્યારે આ ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ આ તો બધું ખરી પડે છે અને કાઢવાની જરૂર જ નથી પડતી. જે દિવસે પરમ પ્રેમ પ્રગટ થઈ ગયો મનુષ્યના હૃદયમાં, અને જ્યારે માણસ પ્રેમમાં હોય ત્યારે સુંદર બની જાય, ત્યારે બધા દુર્ગુણો જતા રહે સહજ. અધોક્ષજ ભગવાનની ભક્તિ જ મનુષ્યનું પરમ કલ્યાણ કરી શકે છે. પણ ભક્તિને 2 વિશેષણ આપ્યા છે, અહેતુકી અને અપ્રતિહતા. એક અહેતુકી ભક્તિ હોવી જોઈએ. ભક્તિમાં ક્યારે કોઈ પ્રકારનો સ્વાર્થ ન હોવો જોઈએ. ભગવાન પાસે સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માનો. આપણે સુખ માંગીએ છીએ પણ સુખ માંગીએ એનો અર્થ એ થયો કે તમે એક પ્રકારથી દુઃખ માંગ્યું.
કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ નાશવંત વસ્તુ સુખ રૂપે માંગો છો તે થોડા દિવસમાં દુઃખનું રૂપ ધરવાની જ છે. ભગવાને ઘણી વસ્તુ છે ને દ્વંદ્વમાં બનાવી છે, ડબલ બનાવી. દિવસ હોય તો રાત, અને કોઈન હોય કિંગ હોય તો પાછો ક્રોસ, હેડ છે કે ટેલ. તમે હેડ એવો સિક્કો માંગો છો સુખ રૂપે, પણ એની પાછળ દુઃખ છે જ. કારણ કે નાશવંત વસ્તુ કાયમ માટે કોઈના સુખનું કારણ બની જ ન શકે. એ જ ગમતી કાર વર્ષ પછી દુઃખનું કારણ થશે જ. એ જ ગમતા સ્વજનો ક્યારેક જીવનમાં દુઃખના કારણ થશે જ. અશોચ્યાનંદ શોચસ્તમ પ્રજ્ઞા બાબાંશ વાસસે. ગીતાજીમાં પણ ભગવાન કહે છે ને, ન શોક કરવાની વસ્તુનો તો શોક કરે છે. નથી આપણે શાશ્વત, નથી આપણે માંગેલી વસ્તુ શાશ્વત. એટલે બંનેનું કાયમ સાથે રહેવું સંભવ જ નથી. છૂટવું એ આવશ્યક અને સત્ય જ છે. અને એટલા માટે માંગેલું સુખ એ જ એક દિવસ દુઃખનું કારણ થતું હોય છે. એટલે ભગવાન પાસે સુખ માંગો નહીં, ભગવાનને જ સુખ માની લો. અને જેણે જેણે ભગવાનને સુખ માની લીધા એના જીવનમાં દુઃખો સમાપ્ત થઈ ગયા. કારણ કે એક વસ્તુ નિશ્ચિત છે, સુખ એ ક્યારે પણ દુઃખનો વિરામ યા અંત ન હોઈ શકે. દુનિયાનું કોઈ પણ સુખ એ દુઃખનો અંત નથી. એ જ સુખ કોઈ નવા દુઃખની શરૂઆત છે. તો દુઃખનો અંત ક્યાંથી આવે, કઈ રીતે આવે? તો કે સાચા દુઃખનું ભાન એ જ આપણા સંસારના દુઃખનો અંત લાવી શકે છે. તો સાચું દુઃખ આ જીવનનું કયું છે? તો કે ભગવાન કૃષ્ણથી વિકુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. અને જે હૃદયમાં તાપ ક્લેશનો આનંદ જેને તિરોધાન થયો છે, એવું હું જીવ ભગવાન કૃષ્ણની પ્રાપ્તિને માટે